જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં હશો? તો આજે કાલે એક બ્લોગ એન્ડ કર્યો અને આજનો એક બ્લોગ ચાલુ કર્યો. તો તમને અહીંયાથી માતાજીના દર્શન કરાવું. સો ગાઈઝ, અહીંયાનો જે સવારનો જે વ્યૂ છે, બહુ મસ્ત વ્યૂ અહીંયા આવે છે. અને જે મંદિર છે ત્યાંથી નીચેથી વાદળા જે છે જાય છે. અને બહુ મને તો એક જ વસ્તુ બહુ ગમે કે અહીંયા આટલા નીચે વાદળા છે. અમે કોઈ દિવસ આટલા નજીકથી વાદળા નથી જોયા. કાલે વાદળા અમારી નીચેથી જતા હતા. બહુ મસ્ત વ્યૂ છે. તો એકવાર જરૂરથી આવજો તમે પાવાગઢ. તો અમે તૈયાર થઈને નીકળી ગયા છીએ અને તમને વચ્ચે થોડો વ્યૂ હતો એ પણ બતાવ્યો. અને અમે ક્યાં જઈ રહ્યા છીએ તમને આગળ ખબર પડશે. તો અહીંયા અમે ઊભા હતા અને અહીંયા જોયું તો છે અહીંયા કેનાલ. તે આપણે કંઈક માછલીને ખવડાવીશું. ચાલો, તો અહીંયા માછલીઓ માટે લઈ લીધું છે આપણે આ. તો અહીંયા આપણે નાખીશું અને તમને પણ બ્લોગમાં બતાવીશું કે માછલી અહીંયા છે. અમે પહોંચી ગયા છીએ ડાકોર અને અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. અને હવે જઈશું અંદર દર્શન કરવા માટે. જય માતાજી મિત્રો. તો અમે ત્યાં ડાકોરથી નીકળી ગયા હતા અને ત્યાં ફોટો ને વિડીયો અલાઉડ નહોતું. જેટલા થઈ શકે એટલા મેં તમને દર્શન કરાયા. તો અત્યારે અમે આવ્યા છીએ ખોડિયાર કાઠિયાવાડી ધ ટેસ્ટ ઓફ ભરૂચ ગાંધીનગરમાં. અને અહીંયા જમી અને પછી નીકળીશું ઘરે જવા માટે. તો મળું તમને જમીને. તો ગાઈઝ, અમે અહીંયા મંગાવ્યા છે ભાખરી પીઝા. તો તમને પણ બતાવ્યું તો કેવા આવે છે. અને અહીંયા આટલા પ્રકારના ખાલી અથાણા હોય છે. સો ગાઈઝ, તમને અહીંયા આટલું તો ખાલી સ્ટાર્ટરમાં તમને મળી જવાનું છે. આટલા પ્રકારના અથાણા છે, આ સલાડ છે. તો એકવાર ટેસ્ટ ઓફ ભરૂચમાં જરૂરથી આવજો. અમે મંગાવ્યા છે ભાખરી પીઝા. તમે જોઈ શકો છો આ જેવું છે. ભાખરીના પીઝા છે, બહુ ટેસ્ટી છે. અમે જમ્યા કાઠિયાવાડી ધ ટેસ્ટ ઓફ ભરૂચ. અને અહીંયા એક નંબર જમવાનું હતું. અને આનો રિવ્યૂ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ છે, નિરાલી જાની 21. તો એના ઉપર પણ તમે જોજો. અને બહુ મસ્ત જમવાનું છે. અને અહીંયા 10 થી 12 જાતના તો અહીંયા અથાણા જ હોય છે. અને સલાડ પણ બહુ બધા હોય છે. અને આખી હોટલનો જે રિવ્યૂ છે
એ નિરાલી જાની એક ઇન્સ્ટાગ્રામ ઉપર આપેલો છે, તો જરૂર તમે જોજો. અને બેસ્ટ હોટલ ધ ટેસ્ટ ઓફ ભરૂચ. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘરે. તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.